સુરત શહેરમાં મોટા પ્રમાણમાં મેફેડોન એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર 4 ગુનામાં મોસ્ટ વોન્ટેડ મુખ્ય સપ્લાયર ડ્રગ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુને મુંબઈ ગોવંડી ખાતેથી ઝડપી પાડતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે ત્યાં શહેરમાં નશામુક્ત માદક પદાર્થોનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેની ગેંગના સભ્યોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસો અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ મોબાઈલ સ્નેચિંગ સ્કોડના ટીમને બાતમી હકીકત મળેલ કે સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર માસ્ટર માઇન્ડ ડ્રગ્સ માફિયા અનીસ ખાન ઉર્ફે અનીસ મામુ મુંબઈ ગોવંડીના શિવાજીનગરમાં કોઈ જગ્યાએ છુપાઈને રહે છે. જે આરોપી ખૂબ જ સાતીર છે અને ઘણા લાંબા સમયથી મુંબઈથી સુરત ખાતે એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવાનો વેપલો ચલાવતો હોય, જેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના ગોવંડી જેવા ગીચ વિસ્તારમાં સતત 2 દિવસ એમએચ ટેક્સી પાર્સિંગની ઓલા કાર ડ્રાઇવિંગ તરીકે ચલાવીને વોચ કરી ડ્રગ્સ સપ્લાયર આરોપી અનીસ ખાન ઉર્ફે મામુ અબ્દુલ વાહિદ ખાન ધંધો જૂના કપડાં લે વેચનો અને રહેવાસી હાલમાં મુંબઈ ગોવંડીને ઝડપી પાડેલ છે. આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે સુરત શહેરમાં ચોરી છુપીથી ડ્રગ્સ વેચાણ કરતા પેડલરો સાથે સંપર્ક કરી કે ડ્રગ્સનો માલ લઈ પોતાના પેડલરો મારફતે સુરત શહેરમાં લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો મોકલતો હતો. આશરે 6 મહિના પહેલા અનીસ મામુ પોતાની બર્ગમેન મોપેડ લઈને જતો હતો ત્યારે તેનું એક્સિડન્ટ થતા એક પગમાં ફ્રેક્ચર થતા તે ચાલી શકે તેમનો હતો. પોતે મુંબઈથી સુરત શહેરમાં જુદી જુદી ટ્રેનોમાં તથા રોડ માર્ગે એમડી ડ્રગ્સ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો, જેનું સંચાલન મુંબઈના ગોવંડીથી બેઠા કરતો હતો, જેને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી તારીખ 1/5/2024ના રોજ મોહમ્મદ તોકીર ઉર્ફે તોસીફ હનીફ શેખ રહેવાસી રુસ્તમપુરા સલાબતપુરાએ ઉધના દરવાજા આવકાર ટેલરની પાછળની ગલીમાં જાહેર રોડ ઉપરથી મેફેડોન ડ્રગ્સ 157.42 ગ્રામ રૂપિયા 19,74,200 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 20,45,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ, જેમાં મુખ્ય ડ્રગ્સ સપ્લાયર તરીકે અનીસ ખાન ઉર્ફે મામુનું નામ ખુલેલ હતું. તારીખ 23/6/2024ના રોજ આરોપી રાબિયાબી રઝાક શેખ ગોવંડી મુંબઈ અને સફીક ખાન પઠાણ ઉત્તર પ્રદેશ વાળાને મેફેડ્રોન ડ્રગ્સ 252.34 ગ્રામ કિંમત ₹25,23,400 અને અન્ય મુદ્દામાલ મળીને 25,48,290ના મુદ્દામાલ સાથે રેલવે પોલીસ સ્ટેશન બહારથી મુંબઈ ડ્રગ્સ લઈને આવતી ઝડપી પાડવામાં આવેલ, જેનો પણ મુખ્ય ડ્રગ્સ સપ્લાય આરોપી તરીકે ડ્રગ માફિયા અનીસ ખાન ઉર્ફે મામુનું નામ ખુલેલ હતું. તારીખ 24/6/2024ના રોજ પર કાસા મરીના હોટલ પાલ ગોરોપથ રોડ ઉપર સુરત ખાતેથી સરફરાજ ઉર્ફે સલમાન ઉર્ફે ગડિયારી રામનગર રાંદેર રોડ વાળાને એમડી ડ્રગ્સ કિંમત ₹2,87,900 તથા ગાંજો મળીને કુલ કિંમત ₹3,22,19,930ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે ડ્રગ માફિયા અનીસ ખાન ઉર્ફે મામુનું નામ ખુલેલ હતું. એ જ રીતે 24/6/2024ના રોજ રાંદેર રામા રેસિડેન્સી પાસે જાહેર રોડ ઉપરથી ફેસલ અલ્લા રખા કચરા તાડવાડી રાંદેર રોડ અને યાસીન મુલ્લા જે એમડી ડ્રગ્સ 31.55 ગ્રામ એટલે કે 3,15,500 મુદ્દામાલ મળીને 3,27,560ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ, જેમાં પણ મુખ્ય આરોપી તરીકે ડ્રગ માફિયા અનીસ ખાન ઉર્ફે મામુનું નામ ખુલેલ હતું, જેમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2, પાલ્સ પોલીસ સ્ટેશનમાં અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. શહેરમાં સુરત સિટી નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ સતત ડ્રગ વિરોધી કાર્યવાહી કરતી રહે છે. એમના દરેક પ્રોગ્રામ, દરેક ઇવેન્ટમાં ડ્રગ્સની નાબૂદી એ એમનો એક પાયાનો મુદ્દો છે. આ અન્વયે સુરત શહેરમાં છેલ્લા 8 મહિનામાં કન્ટિન્યુ અસંખ્ય કેસો કરવામાં આવ્યા છે, જેમાં સુરતમાં જે એમડી ડ્રગ્સ છે એ મોટા ભાગે મુંબઈથી આવતું હતું અને આ ડ્રગ્સ સપ્લાય કરનારમાં એક નામ વારંવાર આવતું હતું, જેનો અનીસ મામુ તરીકે અનીસ મામુ એટલું જ નામ આવતું હતું કે અનીસ મામુ તરીકે ઓળખાય છે. આ માણસને આઈડેન્ટિફાઈ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા 5 વર્ષથી એની પાછળ લાગેલી હતી અને જ્યારે એની ખબર પડી કે અનીસ મામુનું પૂરું નામ અનીસ ઉર્ફે અનીસ મામુ અબ્દુલ વાહિદ ખાન છે અને શિવાજીનગર મુંબઈનો ભિવંડીનો રહેવાસી છે, એ આધારે ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા દ્વારા પરમ દિવસે એક ઓપરેશન મુંબઈમાં હાથ ધરવામાં આવ્યું અને ત્યાં ઓલા કેબના ડ્રાઈવર બની 2 દિવસ ગોવંડી એરિયામાં ત્યાં શિવાજીનગરમાં રહ્યા. અનીસ મામુને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. એના 6 માસ પહેલાં એક એક્સિડન્ટ થયું હતું, એક હિન્ટ પણ મળી હતી, જેમાં એના 2 પગમાં એક્સિડન્ટમાં વાગેલું છે.
આ આધારે પરમ દિવસે એટલે કાલે પકડવામાં આવ્યો છે અને એને પકડીને અહીંયા લાવી વધુ પૂછપરછ કરવામાં આવે છે. અનીસને સુરત શહેરમાં 4 જેટલા કેસોમાં એનું નામ ખોલવામાં આવ્યું છે. અલગ અલગ કેસોમાં વોન્ટેડ છે, જેમાંથી સુરતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવ્યું છે. જે મે મહિનામાં સલાબતપુરા વિસ્તારમાંથી જે 200 ગ્રામ જેટલું એમડી પકડાણ હતું. જૂન મહિનામાં રેલવે સ્ટેશન પાસેથી રાબિયા અને જે 2 જણા પકડાયા હતા, જેની પાસેથી અંદાજિત 250 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત પાલ હોટલમાંથી, રાંદેર વિસ્તારમાંથી અલગ અલગ લોકો જે પકડાયેલા હતા. આવા કુલ 4 કેસોમાં અનીસ ઉર્ફે અબ્દુલ વાહિદ ખાન વોન્ટેડ હતો, જેને કાલે પકડી અને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. અને આનાથી સુરતમાં ડ્રગ સપ્લાયનો એક જે મોટી ચેન કાપવામાં સુરત પોલીસને સફળતા મળી છે. આ પોતાના અલગ અલગ માણસો મારફતે પોતાના કેરિયરો મારફતે, જેમ કે રાબિયા હતી, રાબિયા 2 ટ્રીપ સુરતમાં 2 થી 3 ટ્રીપ મારી ગઈ હતી. રાબિયા અને એની સાથે સકીફ કરીને હતો, એ બંને અહીંયા સુરતમાં રેલવે મારફતે અથવા રોડના ટ્રેન લક્ઝરી બસોમાં અલગ અલગ રીતે સુરતમાં આવી અને અહીંયા સપ્લાય કરતા હતા. અનીસ મામુ છે એ પહેલાં સુરતમાં રોડ પર કપડાનો ધંધો કરતો હતો, એટલે સુરતના ઘણા બધા લોકોના ધીરે ધીરે સંપર્કમાં આવ્યો હતો અને આ પેડલરો નાના પેડલરો સાથે મિત્રતા કરી અને મુંબઈથી મોટા ક્વોન્ટિટીમાં મોકલી અહીંયા નાનો સપ્લાય અલગ અલગ લોકોને કરતો હતો. અનીસ મામુ કેટલું કમિશન ચૂકવતો? અનીસ મામુ જે લાવવા માટેના ખર્ચા આપતો હતો, દરેક ટ્રીપ દિવસે માણસને 5 થી 10 હજાર રૂપિયા જેટલું કમિશન જે ટ્રીપ લઈને આવે છે એને 10 હજાર રૂપિયા જેવા પૈસા આપતો હતો અને એને પણ સારું એવું કમિશન મળતું હતું આ ધંધામાં. એની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પાસે એની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે હાલમાં કહી શકાશે નહીં. અનીસ મામુ ક્યાંથી આ ડ્રગ્સ લાવતો હતો એ પણ તપાસનો વિષય છે. તપાસ ચાલુ છે, એટલે હાલમાં આ માહિતી પણ આપી શકાશે નહીં. એક મોટી સપ્લાય જે સુરતમાં ડ્રગ્સ પેડલરો પાસેથી હતી એ કટ કરવામાં સફળતા મળી છે અને આના 4 કેસોમાં તમે એક જ વર્ષમાં જેના વિરુદ્ધમાં 4 કેસ છે એટલે સમજી શકાશે કે આની સપ્લાય કેટલી હતી. એ નામ છે, હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ સંખ્યા નહીં હમણાં નથી કહેતા, પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. એના આપણે 5 થી 7 સપ્લાયર જેને સપ્લાય કરતો હતો એવા 5 થી 7 જણાને ઓલરેડી એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે.